નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વરસાદે ભૂક્કા બોલાવી નાખ્યા છે। રવિવારે 9.5 ઇંચ વરસાદથી ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। 4 કલાકમાં 8 ઇંચ વરસાદ પડી ગયો હતો। ખંભાળિયામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા। આજે રાજ્યમાં 20 તાલુકામાં વરસાદ પડ્યો હતો। હજુ 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ખંભાળિયામાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 9.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો। પણવત તાલુકામાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ચોમાસાના પ્રારંભે જ મેઘમહેર વરસી હતી। ખંભાળિયા તાલુકાના આજે બપોરે 1 વાગ્યાથી શરૂ થયેલો ધોધમાર વરસાદે બપોરે 5 વાગ્યા સુધી અવિરત રીતે વરસાદ વરસ્યો હતો। બપોરે 2 થી 4 દરમિયાન મુસળધાર 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી। અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા। આ ઉપરાંત વિરમદળ, ઝાંસકિયા, સામૂર સહિતના ગામોમાં 5 ઇંચથી 6 ઇંચ સુધી વરસાદ વરસતા નદીઓ વહેતી થઈ હતી। ખંભાળિયા પંથકમાં બપોરે 11 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં 2 કલાકમાં 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરના માર્ગો પર પાણી થયા હતા અને વાહન વ્યવહાર પર પ્રભાવિત થયો હતો। જ્યારે દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। ત્યારબાદ સવારે 6 વાગ્યાની આસપાસ પણવતમાં ધોધમાર વરસાદ ખાબકતા સ્થાનિક નદીઓ 2 કાંઠે વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। સાથે ખેતરોમાં પણ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। તો મિત્રો, તમારે ત્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે તે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।